તો આજે અમારા ગાંધીનગર પેથાપુરથી મહેમાન આવ્યા છે અને ખૂબ જ રીતે ઘણા ટાઈમથી આપણો વિડીયો જોતા હતા. શું નામ છે વડીલ? સંજયસિંહ મનુજી જાડેજા. સંજયભાઈ. આપનું નામ મોટાભાઈ? દિવ્યરાજસિંહ સંજયસિંહ જાડેજા. વાહ, આપનો આજ જન્મદિવસ છે. ચાલો, જન્મદિવસની શુભકામના. માતાજી તમને ખૂબ તંદુરસ્તી આપે અને ખૂબ સારા કામ કરતા રહ્યો. આપનું નામ? જાડેજા રાજવીર. વાહ, આપનું નામ સર? જાડેજા તેજપાલસિંહ. વાહ. દીપભાઈ. આપનું નામ? જયમિન્દ્રસિંહ વાઘેલા. વાહ. હર્ષદીપસિંહ પ્રતાપસિંહ ગોહિલ. વાહ. અને તમારું નામ બેન? કૈલાસબા સંજયસિંહ જાડેજા. વાહ. વાઘીલા કુમાર સ્મિતા. વાહ. જાડેજા સ્મિતા. ચાલો, ખૂબ આનંદ થયો કે તમારો આખો જ પરિવાર આજે આશ્રમની મુલાકાતે આવ્યા તમે, અને આજે ખાસ કરીને ભાઈના જન્મદિવસ નિમિત્તે તમને જે આ સારો વિચાર આવ્યો કે જે તમને એટલા દૂરથી અહીંયા લાવ્યા છે. કેવું લાગ્યું તમને? બહુ સરસ. તમારી સેવા જે તમે કરો છો એ તો અમારથી ન થાય, પણ અમારથી થાય કરીએ એમાં અમે ખુશ છીએ. ના, થેન્ક યુ સો મચ. અમે માત્ર એક નિમિત્ત છીએ અને તમારા દરેક લોકોના સાથ અને સહકારથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ. બસ આવી જ રીતે તમે દરેક જગ્યાએ પોતાનો સમય, પોતાની જે પણ બની શકે એટલી યોગ્યતા પ્રમાણે સહકાર આપતા રહેજો. ખૂબ આનંદ થયો. અને આજે તમારા તરફથી જે ભોજન પ્રસાદી તમે આપ્યું છે તો દરેક ભગવાન માટે ખૂબ સારો આશીર્વાદ મળશે તમને. થેન્ક યુ. ખૂબ ફૂલની પાંખડી જેટલી થાય એટલી મદદ કરશું. બિલકુલ. થેન્ક યુ સો મચ ભાઈ. ખૂબ આનંદ થયો. અને ભાઈ આપને ફરીથી જન્મદિવસની શુભકામના. ખૂબ આવા કામ કરતા રહ્યો અને માતાજી તમને સુખી રાખે. થેન્ક યુ સો મચ મોટા ભાઈ. થેન્ક યુ. બસ દોસ્તો, આજે બધા જ મારો આખો જાડેજા પરિવાર જે પેથલપુર ગાંધીનગરની આગળ જે એક નાનું અમથું ગામ છે પેથલપુર, ત્યાંથી આવ્યા છે અને ત્યાંથી સ્પેશિયલ સોશિયલ મીડિયા આશ્રમે આજ રાતના ભોજન પ્રસાદી માટેનો સહકાર આપ્યો છે. અમારા ભાઈનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે એક ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે પ્રસાદી રૂપે દરેક ભગવાનને ભોજન પ્રસાદી આપવા માટે આવ્યા છે. તો બસ માતાજી એમને ખૂબ સુખી રાખે અને આવી જ રીતે સારા કામ કરતા રહે. થેન્ક યુ સો મચ. તમે પણ પધારો, આશ્રમની મુલાકાત લ્યો, તમને પણ ખૂબ આનંદ થશે. થેન્ક યુ મોટા ભાઈ. થેન્ક યુ. જય માતાજી.